નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લહેરમાં? હા, ઘરે છીએ એટલે મજામાં રહેવાનું, પણ ખાસ શરત પ્રમાણે આપણે સરકારની ગાઈડલાઈનનું પાલન કરીશું અને કામ સિવાય ઘરની બહાર નહીં નીકળીએ. આ વાત ખૂબ ધ્યાને રાખશું. વિદ્યાર્થી મિત્રો, હાલની પરિસ્થિતિ દિન પ્રતિદિન આ વૈશ્વિક મહામારી ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી છે. આપણી આસપાસના વિસ્તારમાં પણ રોજના 12, 15, 20 જેટલા કેસો આવે છે રેપિડ ટેસ્ટમાં. એટલે આની ગંભીરતા સમજી અને તમારે અને તમારા પરિવારના લોકોએ ખાસ કાળજી રાખવાની છે. એટલે આપણે આ સમયમાં કહેવત છે એમ કે જેટલા ઘરે રહીશું એટલા આપણું જીવન જે છે એ લંબાશે. એટલે શક્ય બને એટલું ઘરની બહાર નીકળવાનું ટાળવાનું અથવા દૂર કરવાનું. અને ખાસ કરીને કોઈ પણ પ્રકારના પ્રસંગોમાં અત્યારે બાળકોએ તો જવું જ નહીં. નાના મોટા પ્રસંગો ધીમે ધીમે રૂટીન પ્રમાણે શરૂ થઈ ગયા છે, પણ એમાં આપણે ખાસ કાળજી રાખશું. આજે આપણે ધોરણ 9 વિષય ગણિતમાં સંખ્યા પદ્ધતિના 6થા પીરિયડ માટે મળ્યા છીએ. અત્યાર સુધીની જે બાબતો જોઈએ એમાં છેલ્લો પોઈન્ટ આપણે જોઈએ તો સમય સંખ્યાનું દશાંશમાં રૂપાંતર કરવું. એ આપણે શીખ્યા હતા કે કોઈ પણ સમય સંખ્યા હોય તો એની ભાગાકારની પદ્ધતિ દ્વારા દશાંશમાં રૂપાંતર કરવાનું. એવી જ રીતે દશાંશ સંખ્યા જે છે, દશાંશ સંખ્યા છે એનો સમય સંખ્યા એટલે p/q માં રૂપાંતર કરવાનું. અને કોઈ પણ અસમય સંખ્યાની વચ્ચેની સંખ્યા શોધવાની વાત આપણે આગળના પીરિયડમાં જોઈ ગયા હતા. પોઈન્ટ 7, 8 અને 9 એને અનુલક્ષીને આજે આપણે સ્વાધ્યાય 1.3 ની ગણતરી શરૂ કરવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાય 1.3 માં પ્રથમ દાખલો છે, દાખલા નંબર L. પ્રથમ એના પેટા દાખલા પણ છે કે નીચેની સંખ્યાને દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપે લખો. અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તો આપણે અગાઉ જોઈ ગયા હતા એ પ્રમાણે દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપે લખવા માટે સૌપ્રથમ આપણે સંખ્યા લેવાની અને એનો ભાગાકાર કરવાનો. તો પહેલી સંખ્યા છે 36/100. તો જો અહીંયા ભાગાકાર કરવા માટે સીધા 2 પોઈન્ટ કાપી નાખવાના. 0.36 આ દશાંશ અભિવ્યક્તિ થઈ ગઈ અને એનો ભાગ 2 પોઈન્ટ પછી અટકી જાય છે એટલે કેવી કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ. શાંત દશાંશ અભિવ્યક્તિ. બીજો પોઈન્ટ, બીજી બાબત છે 1/11. જો આનો આપણે ભાગાકાર કરવો પડશે તો એ લખીએ છીએ 11/1. સોરી, ઉલટું લખાઈ ગયું ભાઈ. 1/11. પોઈન્ટ ભાગની અંદર ભાગમાં પડી 0, હજીની અંદર ભાગમાં પડી 0 અને પોઈન્ટ 11 9 99.
1 વધ્યો 0, 10 થયા, ભાગને એટલે ભાગમાં પડી 0, 100 થયા, 11 9 99, ફરી પાછો 0 1 10, ભાગને એટલે ભાગમાં પડી 0, ફરી પાછા 100, 11 9 99 0 1. જો આ રીતે ચાલ્યા જશે એટલે આપણે અહીં લખી શકીશું કે 0.09 પુનરાવર્તિત. અને પુનરાવર્તિત તો એને કેવું કહેવાય? અનંત આવૃત અભિવ્યક્તિ. જો ભાગ અટકી જાય તો શાંત દશાંશ અભિવ્યક્તિ, નહીતર અનંત આવૃત અભિવ્યક્તિ. આનો ભાગ અટકો નથી પણ 090909 એમને પુનરાવર્તિત થયા કરે છે, એટલે આને આપણે અનંત આવૃત અભિવ્યક્તિ તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી ત્રીજો દાખલો છે 4.1 અષ્ટમાંશ. 4.1 અષ્ટમાંશ. જો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ભણી ગયા છીએ એ પ્રમાણે આ સંખ્યા જે છે એ મિશ્ર અપૂર્ણાંક છે. કેવો અપૂર્ણાંક? મિશ્ર અપૂર્ણાંક. પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને ભેગા છે એટલા માટે. તો આવો જે અપૂર્ણાંક હોય આના માટે આપણે આને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવો પડશે. તો આ બેનો ગુણાકાર 8 4 32, 32 વત્તા 1 એટલે 33/8. 33 ને મારે 8 વડે ભાંગવાના છે. તો અહીંયા ભાગાકાર લઈ લઈએ આપણે. 33/8, 8 4 32. તો આ તો પૂરેપૂરા મળી ગયા એમના. 0 અને 1 પોઈન્ટ 0, સોરી 0 ઉપરથી 0, 8 2 4, 4 વધ્યા 40 થયા, 8 5 40, 0 0 શેષ 0 0 થઈ ગઈ એટલે 4.25. આ એનું દશાંશ સ્વરૂપ, દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપ લખો એટલે આ સ્વરૂપ મળી ગયું. અને કેવા પ્રકારની અભિવ્યક્તિ છે? તો ભાગાકાર અટકી ગયો છે એટલે શાંત દશાંશ અભિવ્યક્તિ. ભાગાકાર અટકી ગયો એટલે શાંત દશાંશ અભિવ્યક્તિ. તો વિદ્યાર્થી મિત્રો 3 દાખલા તમને ગણાવું છું. પહેલો, બીજો અને ત્રીજો. હવે પછીના જે 3 દાખલા લખું છું આ તમારે લેશનમાં ગણવાના છે. લેશનમાં તમારે ગણવાના. ચોથો દાખલો નંબર આપશું એને 3/13. પાંચમો નંબર આપીશું 2/11. અને છઠ્ઠો નંબર આપીશું 329/400. જો અહીંયા તમને ખ્યાલ આવશે તો 2 પોઈન્ટ પડ્યા છે, 4 વડે ભાગાકાર કરી નાખવાનો, પછી 2 પોઈન્ટ કાપી નાખવાના એટલે ભાગાકાર છે સરળતાથી થઈ શકે. 4નો ઘડિયો આપણે સરળતાથી બોલી શકીએ. અને પછી એના 2 પોઈન્ટ કાપી નાખવાના એટલે દશાંશ સંખ્યા આપણને મળી જશે, જેનું આપણે દશાંશમાં નિરૂપણ કરી શકીશું. તો આ 3 દાખલા જે છે તમારે લેશનમાં ગણવાના છે. 3 દાખલા મેં તમને ગણાવ્યા. નેક્સ્ટ બીજો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 2. 1/7 બરાબર 0.142857, સોરી 142857 પુનરાવર્તિત છે. તો ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર
ભાંગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર બે સપ્તમાંશ, ત્રણ સપ્તમાંશ, ચાર સપ્તમાંશ, પાંચ સપ્તમાંશ અને 6 સપ્તમાંશની દશાંશ અભિવ્યક્તિ શું મળે? તેનું અનુમાન કરી શકો. કેવી રીતે? જો અહીંયા એક સપ્તમાંશનું મૂલ્ય આપણને આપેલું છે, તો આપણે પહેલા જોઈ લઈએ કે એક સપ્તમાંશ બરાબર 0.142857 પુનરાવર્તિત લાંબી પ્રક્રિયા છે કારણ ભાગાકારની, અને એમને ડાયરેક્ટ એની અભિવ્યક્તિ શું મળી શકે તેનું અનુમાન કરી શકો. અને કેવી રીતે થઈ શકે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અને કહી શકીએ કે આ સંખ્યા માટે આપણે પ્રથમ 1 4 2 8 5 7 મળે તો અનુમાન આપણે એવું કરી શકીએ, અથવા એનું પુનરાવર્તિત સંખ્યા આપણે જોઈ શકીએ. તો આને આપણે કોઈ પણ બે સંખ્યા લેતા હોઈએ, બીજી સંખ્યા મેળવતા હોઈએ, તો એક સપ્તમાંશની દશાંશ અભિવ્યક્તિ મુજબ બે સપ્તમાંશ બરાબર, હવે આના ડબલ થતા જશે. જો 0 1 ના ડબલ 2, 4 ના ડબલ 8, 2 ના ડબલ 4, 8 ના ડબલ 16, એટલે અહીંયા 5 કરવા પડશે, વધી આવશે એટલે 5 6, અથવા ઉલટી બાજુ લઈ ડબલ કરવામાં તો 7 ના ડબલ 14 વધી આવી 1, 5 તો 10 ને 11 નીકળો વધી આવી 1, 8 દુ 16 ને 7 ના 17 વધી આવી 1, 2 ને 2 4 ને 5, 8 અને 2, 28 5 7 14 આ રીતે આપણે મેળવી શકીએ. 28 5 7 14 તો એ પ્રમાણે આપણે જોઈએ. હવે તો આપણને ખ્યાલ આવશે કે જે સંખ્યા મળે છે એક સપ્તમાંશ પ્રમાણે લેતા જઈએ તો એક સપ્તમાંશ બરાબર 1, આનું મૂલ્ય શું હતું? 0.142857 બરાબર બરાબર એક સપ્તમાંશ. તેથી બે સપ્તમાંશ લ્યો એટલે એક સપ્તમાંશ ગુણ્યા 2 આવશે. એક સપ્તમાંશ ગુણ્યા 2 એટલે એક સપ્તમાંશનું મૂલ્ય આપણે અહીંયા આપેલું છે 0.142857 ગુણ્યા 2. અહીંયા 0.142857 એને ગુણ્યા 2 કરીએ હવે તો 7 2 14 વધી આવી 1, 5 દુ 10 ને 11 નો એકડો વધી આવી 1, 8 દુ 16 17 નો સાતડો વધી આવી 1, 2 2 4 ને 1 5, 4 2 8, 2 1 2.0. આ બીજું. હવે ત્રીજું લેવાનું હોય તો તેથી 3 સપ્તમાંશ બરાબર એક સપ્તમાંશ ગુણ્યા 3. તો એક સપ્તમાંશ એટલે 0.142857 એને ગુણ્યા 3 કરી દેવાના સીધા ગુણાકારમાં 3. તો 7 તેરી ને
21 વધી આવી 2, 5 તરી 15, 16, 17 વધી આવી 1, 8 તરી 24 ને 25 નો પાંચડો વધી આવી 2, 3 2 6 7 8, 3 4 12 નો બગડો વધી આવી 1, 3 1 3 ને 1 4, 42 42 85 71 ક્રમાનુસાર વધતું જ છે. ત્યાર પછી 4 સપ્તમાંશ ગોતીએ તો 1 સપ્તમાંશ ગુણ્યા 4 લેવાનો એટલે 0.14 28 57 એને ગુણ્યા કેટલા કરવાના 4 તો ગુણાકાર લઈ લઈએ 7 4 28 વધી આવી 2, 5 4 20 ને 22 નો બગડો વધી આવી 2, 8 4 32 33 34 વધી આવી 3, 4 2 8 9 10 11 નો એકડો વધી આવી 1, ચોકે 4 16 ને 1 17 નો સાદો વધી આવી 1, 4 1 4 ને 1 5. ફરી જોઈ લઈએ 7 4 28 વધી આવી 2, 5 4 20 22 વધી આવી 2, 4 5 40 ને 8 4 32 33 34 વધી આવી 3, 4 2 8 9 10 11 વધી આવી 1, 4 4 16 ને 1 17 નો હાથલો વધી આવી 1, 4 1 4 ને 5 57 14 28. આ રીતે આપણે ક્રમાનુસાર કિંમત મળતી જશે. ત્યાર પછી 5 સપ્તમાંશ લઈએ તો 1 સપ્તમાંશ ગુણ્યા 5 કરવાનો એટલે 0.14 28 57 ગુણ્યા 5 બરાબર 5 નો ગુણાકાર 7 5 35 નો પાંચડો વધી આવી 3, 5 5 25 26 27 ને 28 નો આટલો વધી આવી 2, 8 5 40 ને 2 42 વધી આવી 4, 5 2 10 10 ને 4 14 વધી આવી 1, 5 4 20 ને 1 21 ને વધી આવી 2, 5 1 5 ને 2 7. 0 71 42 85 આ આપણને 5 સપ્તમાંશની કિંમત મળી અને છેલ્લે 6 સપ્તમાંશ બરાબર 1 સપ્તમાંશ ગુણ્યા 6 તો 7 1 સપ્તમાંશ ગુણ્યા હાથ નહીં આવે હાથ હાથ 0 1 થઈ જાય પાછો એટલે 0.14 28 57 એને ગુણ્યા 6 કરવાના સમાજ 0 28 57 એને ગુણ્યા 6 તો 6 7 42 નો બગડો વધી આવી 4, 6 5 30 ને 4 34 વધી આવી 3, 6 8 48 49 50 ને 51 વધી આવી 5, 6 2 12 12 ને 5 17 નો સાતડો વધી આવી 1, 6 4 24 ને 25 નો પાંચડો વધી આવી 2, 6 1 6 ને 2 8.0 85 71 42. તો આ ક્રમાનુસાર આપણે અનુમાન કરી અને ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર આનો જવાબ મેળવી શકીએ છીએ. જો તમારે જવાબ મેળવવો હોય તો ભાગાકારી પણ આ જવાબ આ રીતે મળી શકશે. અહીંયા ખાલી સમજાવવા માટે લખું છું કે 5 ભાગ્યા 7 ભાગીને ભાગો પડી 0, 7 7 49, 1 વધ્યો 10 થયા, 7 1 7, 3 વધ્યા 30 થયા, 7 4 28, 2 વધ્યા 20 થયા, 7 2 14, 6 વધ્યા 60 થયા, 7 8 56, 4 વધ્યા 40 થયા અને 7 5 35, 5 વધ્યા ફરી પાછા પાછા આવી ગયા 71 42 85, 71 42 85. આ રીતે ભાગાકારની પદ્ધતિ દ્વારા આપણે જવાબ મેળવી શકીએ. પણ એ કીધું લાંબી પ્રક્રિયા કર્યા વગર તો તમને 1 સપ્તમાંશનું મૂલ્ય મળી ગયું હોય તો 2 સપ્તમાંશનું ગોતું લઈને 2 વડે ગુણવાના, 3 સપ્તમાંશ ગોતવાના એટલે 3 વડે ગુણવાના. આ રીતે ક્રમાનુસાર ગુણાકાર કરી અને આપણે સરળતાથી એનો જવાબ મેળવી શકીએ છીએ અથવા કિંમત શોધી શકીએ છીએ. તો આ રીતે આપણે બાકીની જે પદો છે એની કિંમત મેળવી શકીએ છીએ. આ તમારે ટૂંકમાં ખાસ યાદ રાખવાનું છે. કોઈ પણ મૂલ્ય શોધવાનું કહે તો આપણે આ રીતે એનું મૂલ્ય લઈ શકશું. અહીંયા સુધીમાં આપણે 2 દાખલા પૂર્ણ કર્યા. પહેલો દાખલો જે હતો એ સમય સંખ્યાનું દશાંશમાં નિરૂપણ કરવાનું અને એનો પ્રકાર કહેવાનો છે કે શાંત અભિવ્યક્તિ છે કે અનંત આઉટ અભિવ્યક્તિ છે. અને બીજા દાખલામાં આપણે મૂલ્ય શોધ્યું. હવે દાખલા નંબર 3 ઉપર આગળ વધીએ. દાખલા નંબર 3. તો ત્રીજો દાખલો આપણને કહે છે કે દશાંશ અભિવ્યક્તિને p/q સ્વરૂપે દર્શાવો. દાખલા નંબર 3.
નીચેની દશાંશ અભિવ્યક્તિને P/Q સમય સંખ્યા સ્વરૂપે દર્શાવો. જો P/Q સ્વરૂપે દર્શાવવાની છે તો અહીંયા આપણે સંખ્યા જોઈશું એટલે આપણે ખ્યાલ છે કઈ રીતની ગણતરી કરવાની થાય. તો પ્રથમ દાખલો આપણે જોઈએ કે દશાંશ અભિવ્યક્તિને P/Q સ્વરૂપે દર્શાવો. તો તમને આમ કીધું હોય કે 5.2 દશાંશ અભિવ્યક્તિ છે. હવે અહીંયા એક પોઈન્ટ ખાલી દૂર કરવાનો છે તો ડાયરેક્ટ લખી શકશો કે 52/10. આ દશાંશ અભિવ્યક્તિમાંથી P/Q સ્વરૂપ મળી ગયું આપણને. P/Q સ્વરૂપ મળી ગયું. ત્યાર પછી બીજો દાખલો આપણે જોઈએ તો 0.-100 પુનરાવર્તિત. જો એ 100 એ પુનરાવર્તિત સંખ્યા છે તો એ સંખ્યાને આપણે x બરાબર ધારી લેવાની. તેથી આ રીતે સંખ્યા મળશે આપણને કે x બરાબર 0.666. આ રીતની સંખ્યા આવ્યા કરે છે. 100 પુનરાવર્તિત થયા કરશે. હવે આપણને x મળી ગઈ. હવે આપણે P/Q સ્વરૂપે દર્શાવવું એટલે એક પોઈન્ટ ખસવું પડશે આ બાજુ. એટલે બે બાજુ 10 વડે ગુણવા પડે. કેટલા વડે? 10 વડે. તેથી 10 × 10x બરાબર 100.666. આ રીતની આપણને કિંમત મળી ગઈ. હવે જો અહીંયા પોઈન્ટ પહેલા એક જ સંખ્યા છે એટલે સરળતાથી મળી શકશે. આ સંખ્યાના આપણે બે ભાગ કરવાના. એક સંખ્યા આની મળે, એક અલગ સંખ્યા મળે. બરોબર? અથવા ટૂંકમાં તમારે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરી નાખવાની છે. જો ન આવડે તો આમ કરો તો ક્યારે આવી જશે 100. માઈનસ 0.666 એટલે બાદબાકી કરતા 100 વધ્યા રહેશે. એટલે 100 ને આપણે અલગ પાડી દેવાના છે. જો ખાસ અહીંયા ધ્યાન આપીએ તેથી 10x બરાબર 100 વત્તા 0.666. આ જે આવ્યો જવાબ એ લઈ લેવાનો. 100 પૂરા અલગ પાડી દીધા. હવે આ સંખ્યાનું મૂલ્ય કેટલું છે? x. તેથી 10x બરાબર 100 વત્તા x. હવે x ને ફેરવા એટલે માઈનસ થઈ ગયા. તેથી 10x માઈનસ x બરાબર 100. અને 10 માંથી 1x ગયા તેથી 9x બરાબર 100. અને તેથી x બરાબર 100/9. તેથી x બરાબર 2/3. 2/3. આ આપણે 0.6 પુનરાવર્તિતને P/Q સ્વરૂપે બતાવી દીધું તો 2/3 થયું. હવે તમારો જવાબ સાચો કે ખોટો એ કરવા માટે તમારે શું કરવાનું? તો 2 ને પાછા 3 વડે ભાંગવાના. 2 ભાગ્યા 3 ભાગની આલે ભાગમાં પડે શું? 20 થયા. 100 3 18 2 વધ્યા 20 થયા. 100 3 18 2 વધ્યા 20 થયા. મળી ગયું પાછું? તો આપણો જવાબ છે એ સાચો. આ રીતે આપણે પહેલા જે સંખ્યા મેળવવાની છે એને x પ્રમાણે ધારવાની. ધાર્યા પછી એક સંખ્યા પૂર્ણ બનાવવા માટે આપણે જેટલા પોઈન્ટ ખસવું પડે, એક સંખ્યા પૂર્ણ બનાવવા માટે જેટલા પોઈન્ટ ખસવું પડે એટલા વડે ગુણવાના. એક પોઈન્ટ ખસવું પડે તો 10 વડે, બે પોઈન્ટ ખસવા પડે તો 100 વડે અને 3 પોઈન્ટ ખસવા પડે તો 1000 વડે ગુણવાના છે. એટલે આપણે ગુણાકાર લીધો 10x + 6.666. હવે 10x તો આ બધું થઈ ગયા. હવે આના બે ભાગ કરવાના. એક સંખ્યા છે એ મળી જોઈએ, બાકીની એની સિવાયની સંખ્યા લેવાની. એટલે 100 + 0.666. આનું મૂલ્ય આપણી પાસે x છે. ફેરવા એટલે માઈનસ થઈ ગયા. 10 માંથી 1x ગયા એટલે 9x બરાબર 100. એટલે 9 જે છે છેદમાં આવશે એટલે x બરાબર 100/9. અને છેદ ઉડતા 3 2 6 3 3 9 એટલે 2/3. જે આપણે P/Q સ્વરૂપે લખી શકીએ છીએ. નેક્સ્ટ ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ. તો દાખલા નંબર 3. દાખલા નંબર 3 0.4
47 0.47 જો અહીંયા પુનરાવર્તિત સંખ્યા માત્ર 7 જ છે, બીજી કોઈ સંખ્યા પુનરાવર્તિત નથી, બરોબર। તો આપણે શીખ્યા એ પ્રમાણે પહેલા આ સંખ્યા જે છે એ લખી નાખવાની, તેથી અથવા બરાબર 0.47, તેથી x બરાબર 0.4777, કેમ કે 7 એક જ પુનરાવર્તિત છે, 4 પુનરાવર્તિત નથી, તો પોઈન્ટ કાઢવા માટે મારે એક આંકડો ખસવો પડશે, બરોબર ને। એક આંકડો ખસું એટલે 10 વડે સંખ્યા મળશે આપણને, કેમ તો અહીંયા પૂર્ણ સંખ્યા મળી જાય છે મને, બરોબર। તો તેથી 10x બરાબર 4.777 આ રીતની સંખ્યા મળી। જો અહીંયા સુધી પહોંચી ગયા, હવે મારે આના બે ભાગ કરવાના છે, આમાંથી આ સંખ્યા બાદ કરવાની છે, એટલે અલગથી કરી લેવાની, આપણે ખ્યાલ આવી જાય કે 4.777 ઓછા 0.477, 7 માંથી 7 ગયા એટલે 0, 7 માંથી 7 ગયા એટલે 0, 7 માંથી 4 ગયા એટલે 3 પોઈન્ટ 4.3 અલગ વિજાય, બરોબર। આ અલગ મૂકી દેવાના, તેથી 10x બરાબર 4.3 વત્તા 0.4777, બરોબર। તો આ મળી જશે। હવે આ બેનો સરવાળો કરો એટલે આ સંખ્યા થાય પછી 7 ના 7 7 ના 7 7 ના 7 4 ને 3 7 4 ના 4, બરોબર। એટલે હવે આ સંખ્યાનો આપણે તમે x લખી શકશો, તેથી 10x બરાબર 4.3 વત્તા x ફેરવા એટલે માઈનસ થઈ ગયા, તેથી 10x ઓછા x બરાબર 4.3, અને તેથી 9x બરાબર 43, અને તેથી x બરાબર 43 ના છેદમાં 90, આ p છેદમાં q સ્વરૂપે લખી શક્યા આપણે, p છેદમાં q સ્વરૂપે આપણે સંખ્યા લખી શક્યા। અને જો અહીંયા તમે એક સાથે બે પોઈન્ટ ખસી ગયા હો તો પણ તમારો જવાબ સરળતાથી મળી શકે છે, તો એ તમે એટલે આ રીતે આપણે સંખ્યા અને તેનું મૂલ્ય મેળવી શકીએ છીએ, જે આપણને ખ્યાલ રહેશે કે પોઈન્ટ કાઢતા છેદમાં 10 લખવા પડશે। નેક્સ્ટ ચોથો દાખલો આપણે જોઈએ, તો રકમ આપેલી છે આપણને 0.001 પુનરાવર્તિત। જો ત્રણ સંખ્યા પુનરાવર્તિત છે એટલે મારે 3 પોઈન્ટ ફેરવવા પડશે, બરોબર। તો પહેલા એક વખત સંખ્યા લઈ લેવાની, એમના આ દાખલા અલગ પડી આપણે ખ્યાલ રહેવા માટે। તો પ્રથમ સંખ્યા લખીશું આપણે કે તેથી 0.001, બરોબર। હવે આ સંખ્યાને પુનરાવર્તિત લઈ લઈએ, તેથી x બરાબર 0.001 આ રીતની સંખ્યા મળશે આપણને, બરોબર। હવે કેટલા પોઈન્ટ કાપવાના છે? 3 પોઈન્ટ મારે, તેથી 3 પોઈન્ટ એટલે 1000 થશે, 1000x બરાબર 1.001 આ રીતની સંખ્યા મળશે। જો આ 1 2 3 અહીંયા પોઈન્ટ વી આવ્યો, બરોબર, એ રીતની સંખ્યા આપણને મળી। હવે મારે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવાની છે, આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરી એટલે પૂર્ણ સંખ્યા મળશે, તેથી 1000x બરાબર 1 વત્તા 0.001 આ રીતની સંખ્યા મળશે। હવે આનું મૂલ્ય મને 1 મળશે, કેટલું મળશે? 1, તેથી 1000x બરાબર 1 વત્તા x, હવે x ને ફેરવા એટલે માઈનસ થઈ ગયા, તેથી 1000x ઓછા x બરાબર 1,
હવે 1000 માંથી 1x કાઢ્યા એટલે 999 વિચારે કેટલા 999 તેથી 999x બરાબર 1 તેથી x બરાબર 1/999 આ આપણી સમય સંખ્યા p upon છેદમાં q સંખ્યા મળી ગઈ જો આનો તમે ભાગાકાર કરો ફરી પાછું તો તમને આ જવાબ મળશે 1/999 ભાગની આલે ભાગમાં પડીશું 10 થયા ભાગની આલે ભાગમાં પડીશું 100 થયા 9 બરોબર 999 એકા 999 1 વધ્યો 0 0 એક શૂન્ય આવી ગઈ ભાગની આલે ભાગમાં પડીશું બીજી શૂન્ય આવી ગઈ ભાગની ભાગમાં પડીશું ત્રીજી શૂન્ય 900 એકા 999 0 0 1 બરોબર આ રીતે આપણે મૂળ સંખ્યા પાછી મળતી હોવી જોઈએ તો અત્યાર સુધીમાં આપણે 3 દાખલા જોયા જે 7 8 અને 9 પોઈન્ટ જે થાય એ પ્રમાણે પહેલો દાખલો આપણે જોયો કે દશાંશ અભિવ્યક્તિમાં ફેરવો બીજો દાખલો આપણે જોયો કે એક સપ્તમાંશનું મૂલ્ય આપ્યું છે તો બાકીનાનું મૂલ્ય ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર શોધો અને ત્રીજો દાખલો કે દશાંશ અભિવ્યક્તિ આપી છે એને p upon q સ્વરૂપે એટલે કે સમય સંખ્યા સ્વરૂપે દર્શાવો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ તો દાખલા નંબર 4 મુખ્ય દાખલો ચોથો 0.9999 ને 0.9999 ને p upon q સ્વરૂપે દર્શાવો જો આપણે શીખ્યા રીતે દાખલો છે આમાં એવું કીધું છે દર્શાવો અને જે ફેરફાર લાગે તમારા જવાબથી આશ્ચર્ય લાગે તો જવાબ આવ્યા પછી આપણને નવાઈ લાગે તો શિક્ષક અને સ્વાધ્યાયી સાથે સરસા કરી સત્યતા શકાશે જો આમ જોતા આપણને કંઈક જવાબ ચિત્ર વિચિત્ર મળે છે એવું લાગે આપણને જોતા આપણને લોકો આ જવાબમાં કંઈક ફેરફાર લાગે છે તો તમારા જવાબથી આશ્ચર્ય લાગે તો શિક્ષક અને સ્વાધ્યાયી સાથે ચર્ચા કરી સત્યતા તપાસો તો પહેલા આપણે આને p upon q માં દર્શાવીએ તો આપણે ખબર પડે શું નવાઈ લાગે છે તો પ્રથમ આપણે લખીશું આન્સર કરીને તેથી સંખ્યા છે 0.9999 આ રીતની સંખ્યા આપણને મળશે અર્થાત એક સંખ્યા પુનરાવર્તિત મળી આમ પણ ટૂંકું લખી શકીએ 0.999 તેથી 0.9 પુનરાવર્તિત આપણે કોઈ પણ સંખ્યા ધારવા માટે x પ્રમાણે લઈ લઈએ તો 0.9999 આ રીતની સંખ્યા મળશે એક પોઈન્ટ દૂર કરતા સામે આવશે 10x તેથી 10x બરાબર 9.9999 હવે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરો 9 અલગ બીજા રહેશે તેથી 10x
બરાબર 9 વત્તા 0.9999 પુનરાવૃત્તિ. હવે આ કોનું મૂલ્ય છે? x નું, એટલે મૂકી દઈએ આપણે. તેથી 10x બરાબર 9 વત્તા x, x ને ફેરવો એટલે માઈનસ થઈ ગયા. તેથી 10x ઓછા x બરાબર 9. તેથી 9x બરાબર 9 અને x બરાબર 1. જો અહીંયા આપણે નવાઈ લાગી કેમ કે 9 ભાગ્યા 9 પર 1 જવાબ આવી ગયો. તો કે આવી સંખ્યાને આપણે p છેદમાં q સ્વરૂપમાં લખી શકતા નથી. જો ને એવું p છેદમાં q સ્વરૂપમાં લખી શકતા નથી એટલે કહી શકીએ આપણે, અહીંયા લખું જવાબ હું, એવી કોઈ જ સમય સંખ્યા p upon q શક્ય નથી. જો નથી મળતી આપણને, કેમ કે હકીકતમાં જવાબ અહીંયા p upon q મળતું નથી મળતું આપણે નથી. જેની દશાંશ અભિવ્યક્તિ અભિવ્યક્તિ 0.9 હોય આવી કોઈ સંખ્યા છે નહીં. બરાબર, એટલે કહી શકીએ આપણે કે 0.9 કાલ્પનિક સંખ્યા છે. 0.9 કાલ્પનિક સંખ્યા છે, પુનરાવર્તિત છે તે. હવે જો બીજા સંદર્ભમાં તમે કહો તો આમ પણ થઈ શકશે કે 0.9 પુનરાવર્તિત બરાબર 0.3 પુનરાવર્તિત 0.6 પુનરાવર્તિત થાય ને. તો હવે આનું મૂલ્ય શું મળે છે આપણને? 3 પુનરાવર્તિતનું મૂલ્ય શું મળે છે? તો 3 પુનરાવર્તિતનું મૂલ્ય આપણને મળે છે 1/3 વત્તા 100 પુનરાવર્તિતનું મૂલ્ય શું મળે છે? 2/3 બરાબર 3/3. તેથી 1. જો અહીંયા પણ આપણે 0.9 મળતા નથી એટલે આપણે અહીંયા જોયું તો આપણને આશ્ચર્ય લાગે છે કે p upon q સ્વરૂપમાં દર્શાવી શકતા નથી સંખ્યા હોવા છતાં. એટલે આવી કોઈ સંખ્યા છે નહીં. આ વાતની આપણને અહીંયા પ્રતીતિ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.3 ના 4 દાખલા જોયા છે અને તમને મેં સાથે સાથે 3 દાખલા લેશનમાં પણ આપ્યા છે. તો એ દાખલા તમે લેશનમાં ગણજો અને શીખવા માટે પ્રયત્ન કરો. હવે પછીની વાત જે છે એ આપણે આગળની વાત કાલે આવતા પીરિયડમાં કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.